જય માતાજી અને જય શ્રી રામ મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ઘણા સમયથી અમે એક બ્લોગ નહોતો બનાવ્યો, એટલે અમે હવે નવો બ્લોગ લઈને આવ્યા છીએ. અને આ બ્લોગમાં અમે દેખાડીશું અમે બાપા સીતારામના જે બગદાણા ધામ છે, બગદાણા ધામ સમસ્ત સેવા કરવા જાઓ. અને દર મહિનાની 26 તારીખે અમારા તારડા ગામ નિવાસી બધા યુવા મંડળ લઈને દર 26 તારીખે સેવા કરવા જાય છે. તો આખેલ અમે પણ જાઉં અને દેખાડીશું કે કેવી સેવા કરે છે બગદાણા ધામમાં. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. અને આની પહેલાંનો જે અમારો કોમેડી વિડીયો છે એ તમે જોયો હોય તો એના વિશે તમે શું કહેવા માંગો એ કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો જો એના વિશે પણ તમે કહેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હા તો હવે રાત પડી ગઈ છે અને હવે બધા ટેમ્પામાં બે છે અને અહીંથી અમે જાવ હવે બગદાણા. હવે અમે બગદાણા જઈએ ડાયરેક્ટ તમને ત્યાં મળશું, બરોબર? પસાડતો ને અંદર એક ને અંદર એક A few moments later. તો અત્યારે અમે પૂગી ગયા છીએ બગદાણા ને રાત રોકાવાના છે, પછી સવારે સેવા કરવાની છે અમારે. હાલ તો અત્યારે બધા જમવા માટે વહી આવ્યા છે, બધા ઘરેથી ખાતા વગેરે આવ્યા હતા, કારણ કે સમયનું નક્કી નહોતું એટલે. અને અત્યારે 1 વાગી ગયો છે બગદાણા ધામમાં, પણ તોય અત્યારે જમવાનું મળી ગયું છે બધાને. બગદાણા ધામમાં તમે ગમે ત્યારે આવો તમને જમવાનું મળી જ જાય, કારણ કે બાપાને એટલી દયા છે, કોઈ દી ખૂટ્યું જ નથી. અને અત્યારે અમે નાસ્તો કરી લઉં. The next day. તો જય માતાજી મિત્રો, હવે સવાર પડી ગઈ છે અને બધા વયા ગયા નાસ્તો કરવા. અને અમે અત્યારે નાસ્તો કરવા જઈએ અને પછી જઈએ બાપાના મંદિરે દર્શન કરવા, પછી આવીને ફૂલ સેવા કરીશું અહીંયા. અને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. હાલો તો હવે અમે નાસ્તા પાણી કરી લીધા છે અને અમે જઈએ છીએ મંદિરે, અને તમને મંદિરે મુલાકાત લેવડાવી અને બાપાના દર્શન કરાવીએ હવે. અને સેટ સુધી જોતા રહેજો વિડીયાને. તો અત્યારે ખૂબ એવી સારી સવાર પડી ગઈ છે અને ટાટો એવો પવન હાલે છે, ચકલીઓનો ગણગણાટ ચાલુ છે અને પવનના સુસવાટા મારતી ધજા લહેરે છે. અત્યારે સવારમાં ઘણા લોકો દર્શન કરવા આવી ગયા છે બાપાના, અને ભજન કીર્તન પણ ચાલુ છે. બસ આવો જ લાભ બધાને મળતો રહે. અને હવે જાય છે મંદિરે ઉપર ચડીએ અને દર્શન કરીએ. નાસ્તામાં જે કોઈ ભાઈઓને બાકી હોય તો નાસ્તો કરવા માટે પોલીસ થાણામાં પધારે. આ તો અત્યારે અમે રસોડામાં હવે પ્રવેશ કરી ગયા છીએ. બધે લાઇટ પંખા બધું ચાલુ કરી નાખ્યું છે અને બધા લોકો આવી હતી ગયા છે. અને થોડી વારમાં હવે બધું બનાવવાનું ચાલુ કરવાનું છે. લાડવા બનાવવા માટે પણ બધું તૈયાર થઈ ગયું છે અને ઘણા લોકો આવી ગયા છે. અત્યારે જો અહીંયા રોટલી બનાવવાની છે અને આ આખું છે રસોડું છે, મેં તમને દેખાડી દીધું પ્રમાણે. અને અહીંયા શાક તેમજ દાળ અને ભાત અહીંયા બનાવવાના હોય અને એ કાર્ય અમારું છે. એવું તમને દેખાડ દો. આ તો અત્યારે સવારમાં રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને તાજી અને ગરમા ગરમ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે.
આવી રીતના રોટલીઓ બનાવે છે બધા લોકો. જો 3 લોકો વણવાવાળા અને 2 લોકો ખાલી રોટલીઓ ગરમ કરવાવાળા હોય છે. હાલો તો બરફની રિક્ષા પણ આવી ગઈ છે હવે, અને એમાંથી બરફ ઉતારીને પછી બરફ સાઈઝમાં નાખવાનું, સાઈઝ તેમજ દૂધમાં નાખવાનું બરફ જેવી. જો ઠંડી સાઈઝ બધાને ખવડાવવાની છે. આવી રીતના બરફ કાપીને પછી એક ટ્રેમાં મૂકવાના છે. હાલો કઠોળ રૂમમાં જઈએ અને ત્યાંથી બધો જ કઠોળ તેમજ ડાળ બનાવવાની બધી જ સામગ્રી, આ બધી વસ્તુ અહીંયા મૂકેલી હોય છે. તેમજ તેલના ડબ્બા, ગળના ડબ્બા, આ બધી વસ્તુ અહીંયા મૂકેલી હોય છે. અને આ બધી વસ્તુ લઈને અત્યારે બહાર જાય અને આનાથી જે પણ બનાવવાનું છે એ બનાય છે. આ તો હવે શાક બનાવવામાં થોડી વાર છે અને બધા ટોપ તૈયાર કરી લીધા છે અને અત્યારે લાડવા બનાવવાની તૈયારીમાં છે. તમને હવે હાલો દેખાડીએ લાડવા કેમ બનાવે છે. હાલો તો આવી રીતના બીજું સેવા મંડળ પણ આવી ગયું છે અને લાડવા બનાવવાની ખૂબ એવી સારી તૈયારી કરીએ છીએ આવડા. અને ઘણા લોકો છે જે થોડાક સમયમાં લાડવા બનાવી નાખીએ. અને આવી જ રીતના કોઈ 1-2 ગામની, બધા જ ગામના, બગદાણાના આજુબાજુના જિલ્લાના બધા જ ગામના લોકો સેવામાં આવે છે અને બગદાણામાં સેવા આપે છે. અહીં એક પણ દિવસ ખાલી નથી જતો. બધા લોકો દરરોજ સેવામાં આવે છે. અહીંયા તમને ખબર જ હશે બગદાણા ધામ છે. જોઈએ અને આપણે અત્યારે જે લાડવા રાખે છે એ રૂમમાં વી આવ્યા છીએ. અને અહીંયા જો જેટલા પણ લાડવા બનાવે છે તેને અહીંયા રાખે છે અને હૂકવે છે લાડવાને. જો લાડવાની અસંખ્ય ગણતરી છે. લાડવા બનાવી આખું રૂમ ભરી દે અને આવી રીતને 1-2 રૂમ ભરી દે છે લાડવા બનાવી. તમે જોઈ લો. અને આવી રીતના સેવા આપીને બગદાણા ધામમાંથી સંપૂર્ણ પુણ્ય મેળવે છે બધા લોકો. જો હા તો અત્યારે હવે શાક બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને ડોલુમાં હવે સારા વીણી બટાકા મૂકવાના છે અને એને ધોઈને પછી એને કટરમાં નાખીને કટિંગ કરીને એનું શાક બનાવવાનું છે. જો સરખેથી બધા સારા બટાકા વીણી પછી લઈ જાય છે અહીંથી. હાલો તો હવે રસોડા આવી આવ્યા છીએ અને જે શાક બનાવવાના મોટા તપેલા છે હવે એમાં અમે તેલ નાખી દીધું છે અને તેને ગરમ કરી અને હલાવવાની તૈયારી કરીએ છીએ. અને બાજુમાં બટાકા કટિંગ કરીને મૂકેલા છે. જો બસ થોડો તેલ ગરમ થઈ જાય પછી શાક બનાવી નાખવાનું છે. અને બધું કાર્ય થઈ ગયું છે. હવે ધીમે એમાં બટેકા નાખવા છે. તો આવી રીતના મોટા ચમચા કરીને બટેકા નાખે છે એમાં. એક બાજુ હલાવવાનું ચાલુ છે ને એક બાજુ બટેકા નાખવાનું ચાલુ છે. અને આવી રીતના શાક બનાવી નાખવાનું છે આપણે.
હાલો હવે કેરેટ ભરાઈને હવે દૂધ આવી ગયા છે ગાડીમાં, અને આ કેરેટ ઉતારીને હવે દૂધ બધા ભરવાના છે. અને દૂધના કેરેટની 2 ગાડી ભરાઈને આવી ગઈ છે, કારણ કે ખાસ કરીને દૂધ વધારે બધા પીવે. જો આવડાને તારું મારી વી ગયા છે. હમણાં તો તારું દેખાડવા દેતો હજી અંદર રૂમની અંદર પેડા તારું મારી વી ગયા. જો આનો ઘડી ગગલા હોતા થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા માંડ્યા. તમારી ભલી થાય, તમારી ચકલા કોઈ દી બાજ ન બની શકે યાર. સેલમાં હલવાઈ ગયા અમે, આ 3 જણા સેલમાં હલવાણા. અહીંયા તાળું મારી દીધું, કીધું ત્યારે મહિના ને અમારું હાલો તો અત્યારે 2 ટોપ આવી ગયા છે દહીંના, અને આમાંથી અલગ પાડીને હવે એમાંથી સાઈઝ કરવાની છે. જો આવી રીતના અલગ પાડે છે, અને બરફ મૂકીને ઠંડી સાઈઝ કરવાની છે. અને આવી રીતના વલવણા કરીને સાઈઝ ફેરવવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે થોડાક સમયમાં સાઈઝ પણ ફેરવાઈ જશે. જો અને ભાત બનાવવાના છે, એટલે હવે બાસકામાંથી લઈને ચોખા નાખી દેવાના છે એમાં, અને પછી ભાત બનાવી નાખવાના છે. જો અને સાથે સાથે દાળ પણ બનાવી નાખવાની છે. ધીમે ધીમે ચોખા નાખી દઈએ બધા. તો અત્યારે બધી વસ્તુ નાખી દીધી છે, અને મોટા ચમચા કરીને હલાવવાનું ચાલુ કરી દીધું છે. એમાંથી ધવાડો પણ ઘણો ઉડી રહ્યો છે, પણ કોઈ પણ મનમાં અભિમાન કે એવો કોઈ પ્રશ્ન રાખીને કાર્ય નથી કરતો. બધા સારા એવા મનથી અને ફૂલ સેવા ભાવથી કરે છે આ કાર્ય. જો તમે જોઈ શકો છો. બસ હવે થોડાક વાસણ હારવાના બાકી છે, અને એ કાર્ય કરી લેવું. અને હવે થોડુંક જ કાર્ય વધશે વાંહે. અને તમે અમારો વિડીયો સેટથી જોયો હોય તો એના વિશે લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે અમારો જે સેવા કરી એ તમને કેવી લાગી. અને હા, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા જ નહીં અમારી ચેનલને. અને જો આવી રીતના ઉપર બનાવેલું શાક છે એ આ સિસ્ટમ પ્રમાણે બધા ટોપમાં હેઠે લેવાઈ જાય છે, અને ભાત પણ લેવાઈ ગયા છે. જો આવી રીતના ટોપ પણ બધા ભરી લીધા છે શાકના. અને હવે બધું કાર્ય સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. આ તો અત્યારે રંધાઈ ગયું છે, અને અત્યારે બધા જમવા માટે આવે છે. જોવા બસ અત્યારે આવડા પીરિયડ છે ને, હવે અમારે છૂટું થવાનું છે, અને દર્શન કરીને અમારે હવે પ્રસાદી લેવાની, અને પછી અમે જાવું અહીંથી. જોવા હું તમને આગળ દેખાડું, બધું દેખાડું.
લાડવા કાઢીએ છાન કટ કરને બધું એક